નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હા મિત્રો, અત્યારે હાલમાં મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નવા વર્ષોમાં આવા ખેડૂતો માટે ખુશખબર, હવે ખાતામાં 2000 ની જગ્યાએ 4,000 રૂપિયા જમા થશે। તો પીએમ કિસાન યોજના 22મા હપ્તાની રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે, જેમાં કેટલાક ખેડૂતોના ખાતામાં 2000 ના બદલે 4,000 રૂપિયા જમા થઈ શકે છે। અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 21મા હપ્તા ચૂકવી દેવામાં આવ્યા છે, જેનો સીધો ફાયદો કરોડો ખેડૂતોને મળ્યો છે, જેમના ખાતામાં દરેક હપ્તાના 2,000 રૂપિયા ક્રેડિટ કરવામાં આવ્યા છે। તો ઘણા ખેડૂતોના મનમાં એક સવાલ સ્વાભાવિક થતો હશે કે શું 22મા હપ્તામાં તમામ ખેડૂતોના ખાતામાં 4,000 રૂપિયા આવશે? તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ। કયા ખેડૂતોના ખાતામાં 4,000 રૂપિયા જમા થશે? કેન્દ્ર સરકારે વર્ષમાં 3 હપ્તા ચૂકવતી હોય છે, દરેક હપ્તામાં 2,000 રૂપિયા ક્રેડિટ કરવામાં આવે છે। પીએમ કિસાન યોજના બજેટ નક્કી કરે છે કે દરેક હપ્તાની રકમ કેટલી રહેશે। આ યોજના લોન્ચ થયા બાદથી અત્યાર સુધી તેની રકમ કોઈ વધારો કરાયો નથી। એવામાં 1 ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટ પર ખેડૂતો ચાંપતી નજર રાખીને બેઠા છે। જો કિસાન યોજનાનું બજેટ વધારવામાં આવે છે તો તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે। હવે 4,000 રૂપિયાની વાત કરીએ તો 22મા હપ્તામાં એવામાં જ ખેડૂતોને 4,000 રૂપિયા મળશે, જેમના 21મા હપ્તાની રકમ કેટલીક ટેકનિકલ કારણોસર જમા નથી થઈ। જો તેમને પણ 21મો હપ્તો નથી મળ્યો તો તેમને 22મા હપ્તામાં ફાયદો મળશે। દરેક હપ્તામાં કેટલાક કારણોસર હજારો ખેડૂતોને હપ્તો અટકાઈ જાય છે, જેના કારણે તેમના ખાતામાં હપ્તાની રકમ જમા થતી નથી। એવામાં સરકારે ખેડૂતોને આવનારા હપ્તાની રકમ ઉમેરીને મોકલશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।